હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ। તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે અમે જઈ રહ્યા છીએ ફેમિલી સાથે એક પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં। તો થયું ચલો ને અમારા પણ રીતિ રિવાજો બતાવીએ, કારણ કે કહેવાય ને કે ગામડે ગામડે જેમ ભાષા બદલાતી હોય એમ દરેકના રીતિ રિવાજો પણ બદલાતા હોય। તો પપ્પા, મમ્મી અને બે ફોઈઓ છે સાથે। પપ્પા ગાડી ચલાવી રહ્યા છે તો થોડું લડ્યા પણ ખરા કે ભાઈ વ્લોગ બનાવવાનો બંધ કરી દીધો છે, આ તે એ બધું ચાલ્યા કરે। પણ કીધું ચલો ને નાનો તો નાનો, પણ આજે એક વ્લોગ બની જાય। તો મળીએ હવે જ્યાં પ્રસંગમાં જઈએ છીએ ત્યાં જઈને। લગ્નમાં હવે બતાવીએ તમને થોડું ઘણું। ફોઈ ભાવના ફોઈ ફઈ રામ રામ, મજામાં? આજે આપણે આ બધા થોડા ઘણા રીતિ રિવાજો બતાવીએ આપણા, બરાબર ને? હા। આવી ગયા છીએ અમે જમવા માટે। આવ્યા તો મામેરાના પ્રસંગમાં, પણ પેલા બેસી ગયા જમવા, કારણ કે 11:30 પોણા 12 થઈ ગયા, એટલે મોસ્ટ ઓફ જેટલા બી મહેમાન આવ્યા છે બધા જમવા આવી ગયા। એટલે જમી લઈએ પછી મળીએ, હે ને? મેકઅપ આર્ટિસ્ટો જમી લો। જમી લીધું છે, હવે જઈએ છીએ બધા મામેરામાં। તો લઈશ અમુક ક્લિપ્સ તમને બતાવવા માટે, જોડાયેલા રહેજો। અમે આવીને બેસી ગયા છીએ હવે મામેરામાં, અને મામેરાની વિધિ શરૂ જ થવાની હતી। અમારે ત્યાં એવું હોય કે ભાઈની જે બેન હોય તે અને તેમના કુટુંબવાળા આવે અને મામેરાને વધાવતા હોય છે। ત્યાં જ શિયાળાની અંદર ઉનાળાની અનુભૂતિ થતી હતી, તો અમે ખાઈ લીધી છે સરસ મજાની આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ ખાધા પછી જોયું તો સામે જ મામેરાનો જે વ્યવહાર હતો એ ચાલુ થઈ ગયો છે। ને વ્યવહારમાં એવું હોય કે જે ભાઈના ઘરેથી બેનના ઘરે મામેરું હોય ત્યાં સોનું, કપડાં અને તેમના જે દાગીના કે પૈસા જે કંઈ પણ આપવાનું હોય તે પરિવારજનોને બોલાવીને ત્યાં આપવામાં આવે। અને ત્યાર પછી કુટુંબવાળાનો પણ એ જ પ્રકારનો કંઈક વ્યવહાર થતો હોય, જેમાં ઘરના જેન્ટ્સ અને ઘરના લેડીઝ પણ આ વ્યવહાર કરતા હોય, કે જેને ભાણીને હોય એમને પહેલાં વ્યવહાર કરવામાં આવે અને બાકીનાઓને પછી કરવામાં આવે। તો તમે જે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમનું જ મેરેજ છે, તો તેમને પોતાનું મામાના ઘરેથી આવેલું પાનેતર આપવામાં આવી રહ્યું છે, અને કંઈક આવા પ્રકારના લાંબા ટૂંકા જે પણ કહી શકો એવા અમારા કંઈક રીતિ રિવાજ હોય છે, વ્યવહાર હોય છે। અને સામે જ પૃથ્વી જોઈ ગઈ તો આઈસ્ક્રીમ ખાતા ખાતા તે પણ હસી પડી અને એને ખબર પડી ગઈ। મામેરું પૂરું કરીને અમે આયા। આ છે મારા ફુવા, આ છે ફઈ। ફઈ કેવું રહ્યું મામેરા? મજા આવી। આપણા વ્યવહાર કેવા? વ્યવહાર બહુ સારા પણ બહુ લાંબા। ફુવા મજામાં? શિલ્પા મજામાં જ હોય। તો હવે બધા નીકળ્યા છે અહીંયાથી।
જોઈએ હવે આગળ ક્યાં જઈએ છીએ. વાગવામાં વાગી ગયા છે સાંજના 4 અને લગ્ન પ્રસંગનો લગ્ન માહોલમાં એક જે અમૂલ્ય પ્રસંગ હોય મામેરું એ પૂરું કરીને હવે નીકળ્યા છીએ. જતા પણ અલગ ગાડીમાં હતા, રિટર્ન પણ હા. એકચ્યુઅલીમાં આ વખતે સમાજમાં લગ્ન જ એટલા બધા છે ને કે આમ ખરેખરમાં થાકી જવાય. એક મિસ થઈ જાય તો કેમ નતો આવ્યો? હા, એક મિસ થઈ જાય તો જો સંબંધી હોય, રિલેટિવ્સ હોય તો એવું જ હોય કે ભાઈ કે તમે કેમ ન આવે એમ. અને અમારી સાથે છે જોશનાબા, એટલે કે આમ તો મોટા મમ્મી છે પણ અમારું ઉત્તર ગુજરાતની ખાસિયત છે કે મોટા મમ્મીને પણ બા કહેવામાં આવે. તો જઈએ છીએ હવે ઘર તરફ અને આજના વ્લોગમાં બસ આટલું જ. તમે પણ જુઓ અમારા અહીંયા કેવા રીતિ રિવાજ છે. અમુક ક્લિપ્સ મેં લીધી છે જેમાં હું વોઇસ ઓવર કરી દઈશ, પણ જો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આવી ગયા છીએ વર્થુમાં. આ છે વર્થુનો ગેટ. તો બસ મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.